એ ઓમતા કા આયો ભાજી જેલો આયો એ રવિ કાકા આવું કરો દેખાતું નહીં તાપુ ગિરીશ કાકા ને સુને ગિરીશ કા ક્યું ગિરીશ હનું લગાવું ઓ હો રીતિ કુશલ વાળા ગીત નવું નહીં આવ્યું ટ્રેન્ડિંગ માં તો બેટા તારો કાકો તો લે કરે બેટો બેટો કરી લે તો અલે એ તો દુખાતું તું કહું ઘડી બેહો તમારી જોડે કઈ દે, નહીં દે. આ લાકડા તો લઈને આવ્યા હા મારા વાળામાં તો નહીં લાવે ને લાખો તો બધા રસ્તામાં પડ્યા હતા ને તે વેનતો આવ્યો અને હું કહું હા તમે હે ને બોલ મીટર પીવાનું રાખો ચમ હંથોડી નાથા જેવડા લાગો યાર આ જોયું હે ચોપે વાય કર મારું તો અમે ફરેલું જ છે પછી કહેતો નહીં પણ તમે ચમ ચેન ચકડા એમ કહો હા અમારા જો દાદાના એમને મોથા મંજોડી વાગી હતી હાઈટ એટલી એટલે એ ગોડો હતું તો યાર અરે આ બધું કેમ આવું વેટીને આવ્યું ઈ તું હા હા અત્યારે અમારા છોકરાઓને કેવું થઈ ગયું ખબર કાકા હા મગજમાં વાયરો ચડી જાય અરે એ મગજમાં વાયરો તો આ બાજુ તો આવ્યો તું આ પંથિયા ચોટે આ તું આખો રાખજે ભાઈ મને ચોટાડતો નહીં એવું નતું તાન પેલા ચીનિયન વાળામાં જતો એ કહું લેજો તો હા એ કહું લેજો કોમ હતું તું મારે તો પાવ રાખ નહીં હોય હા રાખ નહીં મારે તો રાખ તે હોન મોહણી એમ જતા તમે જાણે એવું ના રખાય કાકા વાપરી હા એવું ના રખાય બીજું કેવું પેલા લવિંગ બંગ કેવા થયા અરે લવિંગ વાયા અરે નહીં? મારું નામ ના પાડે હો તું અલ્યા લવિંગ નહીં સકરિયા સકરિયા તારા હું કરવા સકરિયા વાયા વાયો હન તું ધૂળ વાયા નકરા મૂળિયા ને આકરા તમારા જેવા મૂળા ચેન ચકડા એ નહીં એક તો મારા ખેતરનો ચિયા દાસ જોતો એમ કે છે તો આ હું કહું ભૂંડિયો આવે પણ આ ભૂંડિયો નહીં આવતો આ બેટ વગાડો જ આવે હા કોણ હા પેલું કોણથી કાર્યું હા હમણાં એ મારી વાત તો હવે હા હવે તો થાપાય તું કઈ પૈસા તૂટું શા માટે એ તો હવે પેલા હગા હતા ને હા. ત્યાં સતી બોલતો તો હગાન આર્યો હોવા એ આ તો હું ચેણો પડું મને તો એવી એવી રીત ચડા ને જબ્બર રીત ચડા એ તો પણ કોને કહું ચેણો પડું હાથ છાપ કરી નાખ્યા કોનથી ને માર્યો એક દાડો હોય ને ઊંકેલા બૈડામ કોટી ચોડી અને એવું કહેતો ખરા કે કોક દાડો તમે મળો કે કામ વાત અમે આર્યો લે એક્ટિવા લઈને આયા નકરા હોન મારા લે કહું શાંતિ રાખો કાકા જવા દઉં શાંતિ રાખો તે મને મારું કરે એ સિવા હા. એ એક્ટિવા રે ને હમ. એ ચોકથી કોકની પડી છે ને એને લઈને આવતો રહ્યો છે એના જોઈ સાયકલ એ નહીં એવું અને કે એટલે ધાબુ ચડવાનું હતું તે સિમેન્ટ ચોરી લાયા તો ચોકથી કે મારવા લીધો તો હા હા તમને વાત ખબર પડી ના ચમ મને તો કીધું નતું કોઈ નહીં ના હોય મને તો પેલા હું નામ એમને કીધું તું કરે નામ ના કહેવાય મારે મોહની એમ જાય ને તું એ જાય ને પારા તારો અને હું કહું હા ચો હુંદી હવે જીવશો મરવાનો ચોક જે પાર આવે પેલો એનો પથરી જો ચોહી શિવો મરી ગયો મને ને કાચ જબ્બર કાચમાં આવ્યો તો હમણાં પેલા મહેમાન હતા ને તે મારા કોઈ એને બોલે એવું નહોતું પણ તારી હે ને જે મારા ઉપર તું મજાક કરી ગયો હે ને લે, એની મજાક તો હું દાંતમાં જ કાઢી રહ્યો તું ઘરે આય ઘરે તો મને એ મળશે ને જોવા શું ઘરે એ બસા લઈને ફરતી તો એકલો તો મળશે પહેલી વાત ખબર ને કોનથી કોઈ મેળતો નહીં ગામમાં એટલે ફૂંકો નકા મરો ઘેર જઈને પાર આવે ચોક જઈને તું મન ને હું તો આ હેડ્યો બેવાનો છે એટલે મજાક કરું સહી આયા એ બટ્ટુ બે એ ગટ્ટુ અલે મસ્તી કરું માં તો જો ફરી ગયેલું મગજ હે શિવલા ગટ્ટુ હાથમાં આવે ને તારે તારે કરી નાખે હું કાયો થયો કાય જેલા હા અમારી સકરે કાઢવાના એટલે વહેલું જાગવાનું હો. કાકા 9 વાગે વગર જગા હા નહીં કેટલા વાગે 9 વાગે 12 વાગે તાજે ના આવે કાકા એ શિયાળો હોય યાર
ઠંડી ના હોય પણ 4 દાડા કોમાં આપણે 4 જ દાડા કોમાં આ સક્કરે કાઢવાનું ને એટલે કહું કોમ તો કાકા આખી જિંદગી હોય એટલે આખી જિંદગીનું તું ચો કહી કોમ કોમ કઈ કઈ મરી ના જવાનું હોય પણ 4 દાડા સક્કરે કાઢવાના એટલે હું તને કહું તે 2 દાડિયા વચનો કરી દેજે ને. કીધું લવિંગ ના કીધું હોય તો એ લવિંગ ગમે બીજો કલાક છે ના વાહમાં લવિંગ ના કીધું હોય. તે દાડિયા લઈને જજે એટલે 9 વાગે હું ચાવા મેલીને આવું પણ પેલા ચાની નહીં જરૂર તાન તારી કન જરૂર હ તારે 8 વાગે જાગી દે કાઈ કાલ 2-3 દાડા જાગ ને આ જો બે આવો આવો લઈને કાકા શું કરી શાની વાત ચાલી હતી હજુ ચમ ફળો તમે હા હજુ તો મોમથી મોટા માર કરો રાતના તો અમે વાત છીએ રાતના વાત હોય પણ મારી વાત અપરો સવાર સકાળે કાઢવા આપવાનું કીધું ખબર હે? અરે મેં કાને કીધું 5 વાગે તો વાત થઈ હતી યાર આપડે બરાબર જો હા એ મેં પ્લાન છે ને તે બદલાઈ ગયો મારે મૂકી જવાનું તો બદલી જો ને સારું કર્યું નહીં આવે ને એ ચાલશે પણ અમારી કન મહેમાન આવ્યા હોય ને તો લગી શરમ કરો ખબર નહીં પડતી તમને અરે હાલી શરમ તમ મહેમાન હતા તો તમે કેવા નાટક કરતા હતા ના એ મેં તો નાટક કર્યા તા કોણ કરતો હતો એ તમારો મહેમાન એવો મૂર્ખો હતો જ ભાઈ આ પેલો કોંતી વાઘ ને તમે બે ઉડી આલ્યા હતા એ કોંતી વાગની તો વાત તું મેલ એ તો મને મળશે ને એ દાડે મુઈ ન એ એને હે ને હા તે આ વાઘને સંશય રહ્યો એને ખબર નહીં હજી તમારે સકળ મેકલાવજો પા અમારા ઘરે સકરે તો મેઘલાએ જા ચાલે થાય તા પાઈએ તો નકા સકરે માં લઈ આવવાય ચા રાખી એ હા ગફુરજી હા તમે છોકરાને શું સંસ્કાર આલ્યા હા ચમ હાય હું કઈ ગયો હું કહી કે હાય ઉડી આલ્યો ના કેવું મેં નહીં વાપરી ના હવે તું એ બુદ્ધિ વગરનો જ છે ને. એવું ના બોલો યાર ખોટું ખોટું ના કહેવાય તમારો લસણ નહીં હારા તમે નાટક કરો મહેમાન આવ્યા હતા ને આવું કરતા હતા અને નાટક મહેમાન આવ્યા હતા ને તમે શું કરતા હતા હું કોણ તીરો 2 જણા શું કર્યું અરે મહેમાન જતા રહે 2 દાડા રાખવાના હતા તે તે મેં તો કાઢ્યા રાખવા તા ને તમારે અઠવાડિયું હા તમે પેલા એ જો નહીં પીવી ચાલ્યા છે ચાલ આ તો નાટક કરાવી ગયા એ લવિંગ કાકા લ્યો ચા હા શાંતિ કે લસી ચાના તો જબ્બર આટુડા ઓ આટુડા નહીં લેટવા હા ઓમાં પેલું શું નાખવાના આવે ઇલાયચી આવે ને એ નાખી હતી અંદર નાખ્યું બધું નાખ્યું મેં આ તો ગફુરજી હા જો આ તો હું ચા પીતો નહીં કોફી પીવું તમારા માટે બનાવી આવે બે હક જ અમે તો હળદર ને મળ્યો ને બધું નાખ્યું ભેગું મરચું નાખ્યું હા ચા નહીં દેખાતું એટલે આમાં ખોટ તો નાખી નહીં હા ખોટ ખોટ ના આવે ઓ મુરસ આવે ચા વતની ને ખાઈ જઈએ તો આ ગફુરજી આ ચા ચમની તમે બનાવી છે? કોને બનાવી છે? કોને બનાવી દેલા મીએ કાકા દેવલો બનાવેલો કમ્પ્લીટ જ હોય તમારા બેના મેં હું ચા મેલું ને એટલે હોટલ ની ચા હોય એવી મેલું ખબર હા કોકરામ જતી નહીં પણ આમાં શું કે આવું માથા પર જ દો પ્રોગ્રામ ના જાય લાવ લવિંગ કાકા રેડિયા ના ચા ચા બરોબર નહીં કાકા એ નાટક કરે નકલી ઓમાં ચા ચા એકલી હે યા બીજી યાર બીજો હાથ થોડો નહીં ના ના હા ગફુરજી હું કહેતો તો હા કહું તમારે ઘર પર બનાવવાનું હો ઘર નહીં બનાવવાનું અમારે સકરે રણવાલજો કાલનું કીધેલું હો લવિંગ કાકા સકરિયો એનો આવજો હું વહેલો આબાર નહીં કર અરે મેં કીધું તાર કાકા તો મારે નહીં મેળ આવે એવો 2 દાડા મેળ લાવવો પછી શું કહું હું હા પેલા કોનથી કાઢિયાને કયો ને શું કહેવાનું સકરીઓ વેરવા આવે હા હોવા કોણ છે હોવા હોવા કોણથી કહો એટલે તમે કોણથી બે કણ ભાગો
અરે એવું કોંતી કાકા ઉભે એ હા પેલો દુકાન ચોકાડી લ્યો કોનથી શું હા ઉપડા બીવરાઈ તો કોઈ હા નહીં ના મેં જોયો ચોકન વાયકન હોય હા નહીં તેના જોયો મેં ચોઈ જોયો હોય એને નહીં પાડે એ વાયકન ભાઈ કોઈ રહેતું જ નહીં કોઈ રે હા હો શું રે અમે બે જણા નહીં રહેતા હોય એવું રે ત્યાં તો હા આત્માઓ રે હા આત્માઓ હા આત્માઓ આત્મા જો તો હું હું હા કે આત્મા જ સારી ભટકતી આત્મા નહીં આવે મને કોનથી દેખવાનો હો હા હોવા મરી ગયો અલે ચીકા મરી જ લઈ ગયો પછી હમણાં એવો નહીં થયો મને મરી ના ગયો હોય આ તો મિયાન તે થાપાયો હોય અને ક્યાં તે આખા ગામમાં એને કોઈ થાપાતું નહીં નહીં ને લાજી વાળી હોય તો ક્યાંમાં પડ્યો હોય તો ચોક તારી વાત સાચી તો આત્મા આવે આત્મા ના આવે આ ડોકા ચૂ કરી દે તો ના મને એવું દેખવાનું કોનથી જ હતો બીજું કોઈ નતું આમ હું કહું કે તમે અત્યારે ઊંઘો સવારે વહેલા જાગો આ મને શેટર આવી ગયો આઈએ આજે જ લેવાનું વાહ વાહ એટલે આ શેટર તો છે કે અમેરિકાનું હે, હું હેડું? વાત નહીં કરવાની. હા હેડો હું ઓહો સવારે વહેલા જાગજો પા એટલે લાકા બી મેળતા હોય અને ગોદરો લેતા હોય ઊંઘવાનું કરીએ એ ઉભરે મને ગફુરિયાએ તો કશું બદલ્યું નહીં, સાપડું ને સાપડું રાખ્યું. કાલે ઉભરે થાય છે 5 વાગે કંટાળો લેવા દીધો મહેમાન આવ્યા તે અત્યારે આવી ગયો પાવ સવારે આવે થારું ચક્કર વેણવા કંટાળો લેવા દેવાના હારા બધા ભેગા છે ગફૂર ને લવિંગ મારી ખોજ નહીં કરતા હતા, ઘરે જવા દે ના. હાથમાં તો નહીં આવ્યો દેવલા એ દેવલા તું દેવલાને જો બોલાવું બે કેમ પેલા બે જેમ તું કોણથી હું હ કોણથી નહીં, અરે વાઘ આવ્યો તારા ઘરે વાઘ આવ્યો હ. શું થયો પણ તાને શું થયો લવિંગ ને તમે બે ખોજની મારે શું કરતા હતા બે ને કાન મેં તો ખોદની કરી હ શું ખોદની કરી તાર? બધું એક વાપરતો તો હું બધું પણ મેં તારું નામ લીધું જ નહીં હું નહીં લીધું. લવિંગ એ કહું કે મને મારવાની ધમકી આપતો તો એ રહ્યો. કોણ લવિંગ લવિંગ ને જઈ પૂછી જો ને તું કેમ કોંતી કાકા બગડે હા તું ને મોટા વાત કરતા હોય ને એટલે હોમું ના બોલાય. જો પેલા તો તમે સંસ્કાર જ નહીં આલે કોઈ. તું અડધી રાતે ભડા ફૂટુડે તો ચમ આવે? એ મારું સાપરું ભાગી નાખી ગફુરભાઈ હું તમને પહેલા એક જ વાત કહું, હા. જો ગામમાં હે ને ગમે તેના જગ્યાએ હે ને ટૂંકા રાહી બોલાય અને મારા જોડે હે ને લગન મોન રાખીને બોલો તો સારું હો. બાકી તમને ખબર હે ને અરે આ જીગતો જાગતો વાઘ વાઘ. પણ વાઘ આપણને કે થાપે મરી જાય શાંતિ રાખતો નહીં રે મેં તો મહેમાન હતા ને ગફુરભાઈ હા. એટલે તમારું લગન મોન રાખ્યું ને મહેમાન નું મુઈ રાખ્યું. મને એ જ રી હજુ હા એ મહેમાન હતા ને તાન તમે ઉડી આલ્યા હતા 2 જણા અરે હું ઉડી હાલ તો તાવ કરતા હતા તમે લવિંગ ગયો 2 જણા લંગી ગયો પેલા આઈકન આવ્યો હું બેહ્યો તો એને તો મારે ઉડાડો વાતો કરવાની આવતી હતી બધી. પણ તારે લવિંગ ને કેવું જોવે ને ઘરે જઈને મારા ઘરે મહેમાન આવ્યા હતા તમે 2 જણા ઉડી આલ્યા હવે મહેમાન એમના ગામમાં જઈને મારી વાતો ચેવી કરશે? તમારી કરશે કે મારી વાતો કરશે આ તમે જીનો મોટે ચરાયો પેલા તો. તમારા બુદ્ધિ જ નહીં બેનામાં લવિંગિયાના બેના હા ગામમાં કોઈને બુદ્ધિ નહીં એટલે મારા મગજ છે તમને ખબર હમ. બુદ્ધિ હોય તો મહેમાન હતા તાન તમે આવું ના બોલ કરાવવા અને લવિંગ કે મને તાર મારવાની કે વાત કરતો હતો ને કોણ? એને મને ચાલ માર્યો. લવિંગિયો હા હવે હું તો જોવા આવ્યો એક વાત એટલે મને કે મને મારવાની વાત કરે છે ને હા? કકાન આઈકન તમારા ઘરે મેં એવું બધું મારા ઉલે તને કેવું હો ગફુરભાઈ હું આ છોકરો નહીં. હા તમે જે નિહાળમાં ભણતા હતા ને એ નિહાળમાં હું ભણીને આવતો રહ્યો તમને ખબર? આઈકન જે વાપરતો તો હું બધું આઈકન વાપરતો તો તમે મારી બે ખોજ નહીં કરતા હતા. કકાન આઈકન તો તમે હે ને લવિંગ ને તમે આઈકન બોલાવજો ફટાફટ. આનાનો મારો ફેસલો કરી નાખો ફોન કરો
એનો ફોન કરો પેલા લવિંગને ફોન કર ના અહીં બોલાય કરે બોલાય એમ કે કાકા લગાયો લવિંગ ને એમ કે વાઘ ઘરે આવી ગયો હવે નહીં મેલા કોઈના બાકી રહ્યા હા લવિંગ ભાઈ પહોંચી જાઓ ઘરે છો હા તો રસ્તામાં તો પાછા આવો ને તમે ઓ વાહ આ કોણથી આવ્યો ઘરે ઓ આવો ના ના કશું નહીં તમે આવો ખરા હા આઈ કેમ આવો હોય જાવ આવે લાકડી બાકડી પડી છે હા લાકડી બાકડી પડી હોય તો છોકરા મોકલો ને લેતા આવો એવું કરવાનું હા મારા લાકડીનું કોમ હતું હમણાં યાર અરે હાથ ચારને લગી ખાન આવે કોઈને ઉપર હે ને ઉપાડે નહીં ને એટલે ખાન આવવા માંડી હારું હારું હું આવું એ હા અરે આ કોણથી ઈકન આવ્યો હા ને મેં લાકડીઓનું કીધું હોય ને તો સારું હતું